ધર્મ છે ને તે માનવતાનો દુશ્મન છે, ઇન્સાનિયતનો દુશ્મન છે. ધર્મ જ એકબીજા સાથે ઝઘડા કરાવે છે અને લોહિયાળ જંગ જે થયા છે ને તે ધર્મ માટે થયા છે. એટલે જ હું ધર્મને નથી માનતો. હું ફક્ત માણસાઈમાં જ માનું છું, ઇન્સાનિયતમાં જ માનું છું. એક જરાસી ગેરસમજ એટલે કે એક છાંટો ગેરસમજનો અને થોડીસી શંકા, થોડુંક વહેમ આખી જિંદગીના બનાવેલા બગીચાને બાળીને રાખ કરી નાખતો હોય છે. જૂઠ, વિશ્વાસઘાત, ફરેબ તમને થોડીક વારની શાંતિ આપે છે, ખુશી આપે છે, પરંતુ તેની કિંમત તમારે જિંદગીભર ચૂકવવી પડે છે. અને કહે છે ને કે પૈસા જ એક એવી વસ્તુ છે જેને છૂઆછૂત નથી લાગતી, જે કોઈ જગ્યાએ ગમે તેવી જગ્યાએ જાય છે પરંતુ તેને જરા પણ આંચ નથી આવતી, છૂઆછૂત નથી લાગતી. તે કસાઈના હાથમાં પણ જાય છે, વાલ્મીકીના હાથમાં પણ જાય છે, દલિતના હાથમાં પણ જાય છે, બ્રાહ્મણને પૂજારીઓના દરગાહ, મસ્જિદ અને મંદિરોમાં થઈને પાછો આવતો હોય છે. તેને જરા પણ આંચ નથી આવતી, છૂઆછૂત નથી લાગતી. સાચું સુખ કોને કહેવાય જાણો છો તમે? સાચું સુખ તેને કહેવાય કે તમારે ડૉક્ટરને ન શોધવો પડે અને પોલીસે તમને ન શોધવા પડે. તે જ સાચું સુખ છે. શક્તિ, સંપત્તિ અને સુંદરતાનું કોઈ દિવસ અભિમાન ન કરવું, કારણ કે સમય ગમે ત્યારે બદલાય છે અને આ ત્રણેય વસ્તુ છે ને તે કાયમ રહેતી નથી. જો તમારે ખુશ રહેવું હોય ને ખુશ થવું હોય તો તમે તમારા વખાણ સાંભળો, અને જો તમારે બહેતર થવું હોય, સારા થવું હોય, હોશિયાર થવું હોય તો તમે તમારી નિંદા સાંભળો. પાણીને જો તરવું હોય ને તો બરફ બનવું પડે છે. તેવી જ રીતે માણસે પણ જો સુખી થવું હોય ને તો જૂનું ભૂલીને નવું બધું અપનાવવું પડતું હોય છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.